નમસ્કાર મિત્રો સોશિયલ મીડિયામાં ચાલો ડેડિયાપાડાનો એક પોસ્ટ ચાલી રહી છે। પીઠા ગ્રાઉન્ડ પર 2 તારીખની સભા જાહેર થઈ ચૂકી છે। વિષય છે ચૈતર વસાવાના સમર્થનમાં વાતો। ચૈતર વસાવા જેલમાં છે, તેના સમર્થનમાં ભાષણ આપવામાં આવશે, પરંતુ આ 2 તારીખે શું વરસાદ આવી શકે છે? આ 2 તારીખે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડમાં શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે એ વિશે આપણે જાણવાનો એક વખત પ્રયત્ન કરીએ, કારણ કે આમ તો 2 દિવસ જેટલો સમય વધ્યો છે। આ પહેલાં રાજસ્થાનથી, મહારાષ્ટ્રથી, મધ્યપ્રદેશથી અને ગુજરાતના તો ખરી જ છે, એટલે કે 4 રાજ્યના આદિવાસી સમાજના લોકો ભેગા થવાના છે। તો ત્યાંની પરિસ્થિતિ શું રહી શકે છે, આગાહી શું છે, એક વખત આપણે જોઈ લઈએ ડેડિયાપાડાની। તમે જોઈ શકો છો કે ઝૂમ અર્થ અહીં શરૂ છે અને અહીં આપણે એ જોવાનો પ્રયત્ન કરીએ કે ડેડિયાપાડાની શું સ્થિતિ છે। ગુજરાતનો નકશો છે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, તેમાં તમે ખાસ કરી ડેડિયાપાડા જશો। જો મેં અહીં ઝૂમ કર્યું છે, એટલે આ વિડીયો હું શૂટ કરી રહ્યો છું 30 તારીખે। આ 30 તારીખની પરિસ્થિતિ છે, પણ પહેલી તારીખની પરિસ્થિતિ જુઓ તો આ પ્રકારનું બતાવશે, એટલે કે વરસાદ પહેલી તારીખે ડેડિયાપાડામાં બતાવે છે। તમે જુઓ ગુજરાતની આ પ્રકારની પરિસ્થિતિ છે, તેમાં ડેડિયાપાડાની શું પરિસ્થિતિ છે જોઈ શકો છો, એટલે કે હળવોથી મધ્ય વરસાદ દેખાડે છે। અને આપણે હજુ પણ આગળ આજ વિસ્તારની વાત કરીએ, આજ વિસ્તારના સમાચાર જોઈએ તો 2 તારીખે તમે જોશો તો 2 તારીખમાં પણ વરસાદ બીજા વિસ્તારમાં ભારે વરસાદ છે, પરંતુ ડેડિયાપાડા વિસ્તાર છે ત્યાં હળવોથી મધ્ય વરસાદ તો રહી શકે છે, આપણે જોઈ શકીએ છીએ। આપણે હજુ પણ અન્ય જોઈ લઈએ કે અન્ય જગ્યાએ શું પરિસ્થિતિ હોઈ શકે છે અને અન્ય શું કહેવામાં આવ્યું છે। વિંડી માધ્યમે આપણે જોઈ લઈએ તો વિંડીમાં શું કહેવામાં આવે છે। વિંડીમાં 2 તારીખ જ રાખેલી છે મેં અત્યારે। ડેડિયાપાડાની શું પરિસ્થિતિ બતાવે, 2 તારીખમાં 6 વાગ્યાનો સમય છે, વરસાદ તો બતાવે છે। 2 તારીખમાં 8 વાગ્યાના સમયે પણ વરસાદ બતાવે છે। અને બીજા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ રહેશે, તો બીજા વિસ્તારમાં થોડું આ પ્રકારનું છે, પણ આજ ડેડિયાપાડાનું આપણે જોઈ લઈએ તો 2 તારીખમાં 3 વાગ્યાના સમયે આ પ્રકારની, પણ જે 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે કે 10-11 વાગ્યાથી આ સભા શરૂ થશે। જુઓ 2 તારીખે 11 વાગ્યાના સમય દરમિયાન આવી પરિસ્થિતિ રહી શકે છે। આ પ્રકારની આગાહી અત્યારે બતાવવામાં આવી રહી છે। ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ રહી શકે છે। ડેડિયાપાડામાં પણ એ દિવસે એ સમયે વરસાદ શરૂ હોય તેવી શક્યતા જોવા મળી રહી છે, એટલે કે આમાં હળવોથી મધ્ય વરસાદ બતાવે, અલગ અલગ વિસ્તારમાં બની શકે, જે જગ્યાએ સભા હોય ત્યાં ધીમો હોય અથવા તો ના હોય, પરંતુ ડેડિયાપાડામાં વરસાદ બતાવી રહ્યો છે। આપણે હજુ અન્ય પણ જોઈ લઈએ કે શું પરિસ્થિતિ બતાવી રહ્યા છે। ભારતીય હવામાન વિભાગ શું કહે છે તેના પર એક નજર કરી લઈએ તો ભારતીય હવામાન વિભાગ ગુજરાત અને ગુજરાતમાં નર્મદા તમે જોઈ શકો છો જિલ્લો, 2 તારીખ છે, 7મો મહિનો છે અને 2026ની વાત છે। આ વિસ્તાર આખો ગ્રીન છે વધારે, એટલે કે આ વિસ્તારમાં વધુ વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રના આ વિસ્તારની સરખામણી, કચ્છના આ વિસ્તારની સરખામણી, આ બધા વિસ્તારમાં વધુ વરસાદ રહી શકે છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા આ માહિતી રજૂ કરવામાં આવી રહી છે 2 તારીખ અને 7મા મહિનાની। અને આપણે અન્ય પણ એક માહિતી જોઈ